હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર જે 3 છે એની અંદર આપણે સ્થાન, સ્થાનાંતર, અંતર, વેગ, ઝડપ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જે છે આટલા ટોપિક જે છે એ આપણે જોઈ ગયા. આજે આપણે એ ટોપિક રિલેટેડ થોડાક MCQ અને જે તમારી ટેક્સ્ટબુકના દાખલા છે બરાબર, અને એ સિવાયના જે થોડા ઘણા દાખલાઓ છે એ જોશું, જેથી કરીને તમને જે કન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ જાય. ઓકે, તો સૌથી પહેલાં જુઓ, અહીંયા આપણી પાસે MCQ જે છે એને આપણે જોઈએ. તો પહેલો MCQ આપણને શું કહે છે કે એક કાર R ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર કહેવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં અગર આપણે ક્વેશ્ચન જે છે એને પ્રોપરલી સમજીએ તો શું કહે છે કે ભાઈ માની લ્યો જે છે એ આ એક કાર છે. ઓકે, હવે આ કાર છે એ R ત્રિજ્યાનું અર્ધવર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. બરાબર, આ જે છે એ સેન્ટરથી R ત્રિજ્યા છે. ઓકે, હવે આના માટે આપણે જે છે પથ લંબાઈ અને જે સ્થાનાંતર છે આનો ગુણોત્તર મેળવવાનો છે. ઓકે, હવે પથ લંબાઈ એટલે તો કે જે એને અંતર કાપ્યું હશે એ હશે. તો તમે વિચારો કે આટલું જે અંતર હશે એ કોના જેટલું થાય? તો બેઝિકલી આપણને ખબર છે કે ભાઈ આખું વર્તુળ હોય તો એનું જે પરિઘ હશે એ આખું શું થશે? તો કે ભાઈ L = 2πr. બરાબર છે, જે R છે એ શું થાય? ત્રિજ્યા થાય. હવે આ તો અર્ધવર્તુળાકાર છે, મતલબ કે આનું પણ અડધું થશે, એટલે 2 કેન્સલ થઈને શું થઈ જશે? πr થઈ જશે. તો આ πr જે છે એ શું થઈ ગયું? એના માટે પથ લંબાઈ થઈ ગઈ. બરાબર, એટલે અહીંયા આપણે લખી લઈએ πr. હવે સ્થાનાંતર એટલે શું થાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન અહીંયા છે, પ્રારંભિક સ્થાન અહીંયા છે, તો આ બંને વચ્ચેનું જે અંતર જે કેટલું થઈ જશે? તો કે ભાઈ 2r જેટલું થઈ જશે, કારણ કે r + r. બરાબર છે, એટલે શું થઈ ગયો? 2r થઈ ગયો. તો જે એનું સ્થાનાંતર છે એ કેના જેટલું થઈ જશે? તો કે ભાઈ 2r જેટલું. ઓકે, તો અહીંયા શું થઈ જાય? આ 2r થઈ ગયો, તો r કેન્સલ. તો આપણો આન્સર જે છે એ શું થવો જોઈએ? π/2 આવવો જોઈએ. ઓકે, તો અગર તમે અહીંયા જોશો તો ઓપ્શન જે એ છે એ ઓપ્શન તમારો રાઈટ આવે છે. બરાબર છે. હવે એવી જ રીતે બીજો ક્વેશ્ચન જોઈએ. તો બીજા ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે એક વ્યક્તિ સુરેખ પથ પર, બરાબર, એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર. તો આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો અગેન સૌથી પહેલાં આપણે જે છે ક્વેશ્ચન જે છે એ અન્ડરસ્ટેન્ડ કરી લઈએ. તો ક્વેશ્ચન એવો કીધો છે કે આપણે દિશાની જરૂર પડશે, એટલે અહીંયા આપણે દિશા જે છે એ જોઈ લઈએ. તો આ ઉત્તર, આ દક્ષિણ, આ જે છે એ ઈસ્ટ અને આ વેસ્ટ, એટલે કે પશ્ચિમ અને પૂર્વ. બરાબર, તો સૌથી પહેલાં એણે શું કીધું કે ભાઈ 3 કિલોમીટર એ ઉત્તરની દિશામાં જાય છે. તો 3 કિલોમીટર ઉત્તરની દિશામાં એટલે એ ઉત્તર તરફ ગયો, તો એના માટે આપણે 3 કિલોમીટર લખી નાખીએ. ત્યારબાદ એ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર જાય. હવે આ પશ્ચિમ દિશા છે એટલે 2 કિલોમીટર એ કઈ તરફ જાય છે? આ રીતે જાય છે. બરાબર, અને સુરેખ ગતિ કરે છે એટલે આપણે સીધી લાઈન જ ડ્રો કરવાની રહેશે. અને પછી એ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર જાય, મતલબ અહીંયાથી આટલું જે છે એના માટે કેટલું થશે? 5 કિલોમીટર. તો આપણને સ્થાનાંતર ગોતવાનું છે. તો સ્થાનાંતર માટે આપણે તો માત્ર એક જ વસ્તુ જોઈએ છે કે ભાઈ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન, મતલબ આ અંતર મારે જોશે. તો આ અંતર શોધવા માટે આપણે જો આની સાથે કમ્પેર કરી દઈએ, બરાબર, આ જે લાઈન છે એની સાથે સમાંતર ડ્રો કરીએ, તો આ જે અંતર છે એ 2 કિલોમીટર થઈ જશે. બરાબર છે, આ જે છે એ આના જેટલું છે, મતલબ 3 કિલોમીટર અહીંયાથી આપણે આટલું બાદ કરીએ 3 કિલોમીટર, તો જે બાકીનું છે એ કેટલું વધશે? ટોટલ 5 હતું, એમાંથી 3 જે છે એ બાદ કર્યા એટલે શું થઈ જશે? 2 કિલોમીટર થઈ જશે. તો આ કેટલું થાય? તો પાયથાગોરસનો આપણે પ્રમેય લઈ શકીએ. તો 2 અને 2 એટલે શું થશે? 2 નો વર્ગ
પ્લસ 2નો વર્ગ અને એનો સ્ક્વેર રૂટ. ઓકે, તો 2નો વર્ગ એટલે 4 પ્લસ 4 એટલે કેટલા થઈ જશે? 8. તો 8 એટલે 4 દુ 8 થાય એટલે 2√2 અને કિલોમીટર. ઓકે, તો આ જે છે એ આપણો શું થશે? આન્સર થશે. તો ચેક કરીએ આપણો ઓપ્શન. તો જો ઓપ્શન જે છે એ શું છે? 2√2. ક્લિયર? તો આ રીતે જે છે એ હંમેશા કોઈ પણ ક્વેશ્ચન MCQ આપેલો હોય તો સૌથી પહેલાં એને આપણે બહુ ક્લિયરલી શું કરી લેવાનું? રીડ કરી લેવાનું. ઓકે, ત્યારબાદ જો ત્રીજો જે ક્વેશ્ચન છે MCQ છે એ શું કહે છે? તો કે ભાઈ આકૃતિ 3.15માં દર્શાવ્યા અનુસાર, એટલે કે આ આપણી આકૃતિ છે, એક કીડી જે છે એ 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર બિંદુ P થી Q તરફ જાય છે. મતલબ આની જે ત્રિજ્યા છે એ કેટલી છે? 1 મીટર આપેલી છે અને P થી ક્યાં જાય છે? Q તરફ જાય છે. આ જાય છે તે માટે 1 મિનિટનો સમય લે છે. બરાબર, તો 1 મિનિટ જે છે એ સમય આપેલો છે. તો આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો થશે? બરાબર, આપણે સરેરાશ વેગ ગોતવાનો છે. તો જોઈએ, સૌથી પહેલાં તો જ્યારે પણ તમારી સામે MCQ આવે તો એને આપણે પહેલાં જેમ અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ એ રીતે સમજી લઈએ. તો જો આપણને એક વર્તુળ આપેલું છે, એનું અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા જે 1 મીટર આપેલી છે અને P થી જે Q છે એ Q માટે આપણને જે રસ્તો છે એની સાથે જે એંગલ બનાવે છે એ એંગલ દઈ દીધો છે 60 ડિગ્રી. ઓકે, હવે આપણને ખબર છે કે આ પણ 1 મીટર છે, આ પણ 1 મીટર છે, મતલબ બંને બાજુઓ સમાન છે અને 60 ડિગ્રી હોય એટલે આ જે ડિસ્ટન્સ બનશે એ પણ કેટલો બનશે? 60 ડિગ્રી જેટલો જ બનશે. બરાબર છે, તો અહીંયા તક અગર જો એ 60 ડિગ્રી બનતો હોય, બરાબર, તો આ જે મૂલ્ય થશે, બરાબર, તો એના અકોર્ડિંગ આપણે શું કરવાનું છે? સરેરાશ વેગ ગોતવાનો છે. તો જો સરેરાશ વેગ એટલે શું થાય? તો કે સરેરાશ વેગ બરાબર શું થશે? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર છે, તો અહીંયા આપણે સ્થાનાંતર જે છે એ શું જોવાનું છે? તો કે ભાઈ P થી Q સુધી જાય છે. બરાબર, તો જો આ પણ 1 મીટર છે, આ 60 ડિગ્રી છે, આ પણ ત્રિજ્યા થશે એટલે આ પણ 1 મીટર થશે. એટલે કે બે બાજુ સમાન છે અને 60 ડિગ્રી એંગલ છે એટલે આ જે ત્રિકોણ બનશે એ શું બનશે? સમબાજુ ત્રિકોણ. બરાબર, તો સમબાજુ ત્રિકોણ એટલે શું થશે? આ પણ 1, આ પણ 1, અહીંયા પણ 60 ડિગ્રી, અહીંયા પણ 60 ડિગ્રી. તો આ જે બાજુ હશે એટલે કે P થી Q એ પણ શું થશે? 1 મીટર થશે. બરાબર, એનો મતલબ કે આપણું જે સ્થાનાંતર છે એ કેટલું થઈ ગયું? 1 મીટર થઈ ગયું. બરાબર, તો સ્થાનાંતર છે એ 1 મીટર. હવે સમય જે છે એ આપણને કેમાં આપેલો છે? મિનિટમાં. મતલબ કે 1 મિનિટ કીધું છે. અને અગર તમે ઓપ્શન જોશો તો બધાની અંદર મીટર પર સેકન્ડ જ છે. બરાબર છે, તો 1 મિનિટ એટલે કેટલા સેકન્ડ થાય? તો કે ભાઈ 60 સેકન્ડ થશે. તો સેકન્ડમાં અગર આપણે અહીંયા લખીએ તો શું થઈ જશે? 1/60. બરાબર, મીટર પર સેકન્ડ. તો આને આપણે આમ પણ લખી શકીએ 1/16 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો આ જે ડી ઓપ્શન છે એ આપણો શું થઈ જશે? આન્સર થઈ જશે. ઓકે, તો આવી રીતે ઘણી વખત જે છે એ કદાચ સમબાજુ ત્રિકોણ નો આપેલો હોય, બરાબર છે, તો તમારે જે ચાપની લંબાઈની જે થિયરી છે એ પ્રમાણે કરવાનું. એમાં તમારે સૌથી પહેલાં શું લઈ લેવાનું? તો કે ભાઈ ચાપની લંબાઈ લઈ લેવાની. બરાબર, L = r થીટા. અને ખાસ ધ્યાન રાખવાનું કે જે થીટા છે એ કેમાં હોવો જોઈએ? રેડિયનમાં હોવો જોઈએ. બરાબર, અને એના સંદર્ભે તમે શું કરી શકશો? આખું કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, તો આ રીતે જે છે એ MCQ જે છે એ પૂછાય છે. બરાબર, દરેક વખતે. ઓકે, એ સિવાય આપણે જે છે એ દાખલાઓ જોઈએ. હવે તો જો દાખલાની સૌથી પહેલાં આપણે રકમ જોઈએ. તો રકમમાં આપણને શું કહે છે કે એક કણ જે છે એ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર પથ પર વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. વિષમ ઘડી દિશા એટલે શું થાય? તો કે ઘડિયાળ જે છે તમે જોતા હશો કે ભાઈ 12થી જે છે એ જમણી તરફ જઈને ડાબી તરફથી ફરીને પાછું 12 વગાડે. બરાબર, તો ઘડિયાળની જે દિશા હશે એ કઈ દિશા કહેવાય? ક્લોકવાઇઝ. આપણે વિષમ ઘડીમાં જવાનું છે, મતલબ
કે વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. તો એન્ટી ક્લોકવાઇઝ જે છે એ ફરે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને અલગ અલગ બિંદુ આપેલા છે, જેની અંદર શરૂઆત છે એ બિંદુથી થાય છે. તો દરેક કિસ્સાઓ માટે જે કણે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર કહેવાનું છે, બરાબર, દરેક કિસ્સા માટે. તો જો આપણને જે આકૃતિ આપેલી છે એ આ રીતે આપેલી છે. ઓકે, તો વિષમઘડી દિશામાં ફરે છે. શરૂઆત એ થી થાય છે, મતલબ અહીંયાથી પહેલાં બી, પછી બી થી સી, સી થી ડી અને પછી ડી થી એ, બરાબર. તો આ રીતે પહેલાં એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ. તો આ બધા કિસ્સાઓ માટે આપણે જે છે કાપેલું અંતર એટલે કે શું ગોતવાનું છે, પથ લંબાઈ ગોતવાની છે, અને સાથે સાથે શું ગોતવાનું છે, તો કે ભાઈ સ્થાનાંતર ગોતવાનું છે. ઓકે, તો આપણને જે ડેટા આપ્યો છે એ માત્ર ખાલી ત્રિજ્યાને અનુસંધાનમાં આપ્યો છે કે આર જે છે એ શું છે, એની ત્રિજ્યા છે. તો સૌથી પહેલાં આપણે કેસ નંબર 1 જોઈએ, એ થી બી, બરાબર. તો કેસ નંબર 1 એ થી બી આપણને કીધું છે. તો પહેલાં આપણે એ થી બી સુધીનું શું ગોતીએ, પથ લંબાઈ, અને ત્યારબાદ શું ગોતશું, સ્થાનાંતર. ઓકે, તો જોવો જોઈએ કે ભાઈ એ થી બી પથ લંબાઈ એટલે શું થશે, આ જે વક્ર છે એ થશે, બરાબર, જે એનો પથ છે કે એ થી બી. તો એ પથ દરમિયાન એને જે પથ લંબાઈ કાપેલી છે એ ગોતવાનું છે. તો બેઝિકલી જે છે એ આપણને ખબર છે કે જ્યારે આખું વર્તુળ હોય ત્યારે જે પરિઘ હશે એ કેટલું હશે, તો કે ભાઈ 2πr જેટલું હશે, બરાબર. પણ આ જે આખા પરિઘનો જે છે કેટલામો ભાગ છે, ચોથો ભાગ થઈ ગયો. એટલે આને આપણે ડિવાઈડ બાય 4 કરશું એટલે શું થઈ જશે, જે આપણી પથ લંબાઈ છે એ પથ લંબાઈ આપણા માટે શું થઈ જશે, તો કે જે ચોથા ભાગનો પરિઘ છે એ. તો ચોથા ભાગનો પરિઘ છે એ આપણને કેટલો મળે છે, તો કે πr/2. ક્લિયર. તો આ રીતે સૌથી પહેલાં આપણને શું મળી ગયું, પથથી લંબાઈ જે છે એ મળી ગયું, બરાબર. સેકન્ડ વન, હવે આપણે સ્થાનાંતર ગોતવાનું છે. હવે સ્થાનાંતર માટે આપણે શું કરશું, તો કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન અગર આપણે જોઈએ અને પ્રારંભિક સ્થાન જે છે એ અગર જોઈએ, તો જો અંતિમ સ્થાન તમારો બી છે, પ્રારંભિક સ્થાન એ છે. હવે એ થી ઓનું અંતર જે છે એ આપણને ખબર છે કે આર આપેલું છે, અને ઓ થી બીનું જે અંતર છે એ પણ ત્રિજ્યા થઈ જશે આર. તો અહીંયા જે છે કાટકોણ ત્રિકોણ રચે છે, એટલે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને જે એ અને બી થશે એ આપણા માટે વિકર્ણ થઈ જશે. તો એ બી એટલે સ્થાનાંતર એટલે શું થઈ જશે, એ બી. તો એ બી માટે આપણે શું કરશું, ડાયરેક્ટ જે છે પાયથાગોરસની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો ઓ બી સ્ક્વેર અથવા તો ઓ એ સ્ક્વેર પ્લસ ઓ બી સ્ક્વેર ને એનો સ્ક્વેર રૂટ, એટલે કે આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે શું થઈ જશે, √2r². આર સ્ક્વેર બારે કાઢી લ્યો એટલે શું થાય, r√2. તો આ જે છે એ આપણું શું થઈ જશે, સ્થાનાંતર. ઓકે, જો આર છે એ મીટરમાં આપેલું હોય તો મીટર રાખવાનું, સેન્ટીમીટર આપ્યું તો સેન્ટીમીટરમાં. આપણને કોઈ એકમ નથી આપ્યો, માત્ર ત્રિજ્યા જ કીધું છે એટલે આપણે આર જ લેશું. ઓકે, તો આ જ રીતે હવે એ થી સી જોઈએ. તો એ થી સી માટે જે છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી ભ્રમણ કરશે. તો જ્યારે એ થી સીની વાત આવે તો એ થી સી દરમિયાન જે પથ લંબાઈ છે એ કેટલો થશે, તો આખા જે પરિઘનો જે છે એનો અડધો થાય છે. તો જે પરિઘ છે એનો અડધો આપણે કરીએ એટલે શું થઈ જશે, તો કે ભાઈ 2πr/2 એટલે 2 કેન્સલ, એટલે કેટલો થઈ જાય, જે પથ લંબાઈ છે એ πr, બરાબર. હવે સ્થાનાંતર માટે, તો સ્થાનાંતર માટે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જો, તો અંતિમ સ્થાન સી છે, પ્રારંભિક સ્થાન એ છે. તો આટલું અંતર આર થઈ ગયો, આટલું અંતર આર, એટલે ડાયરેક્ટ આપણે શું કહી શકીએ, આર પ્લસ આર એટલે શું થઈ જશે, 2r, બરાબર. તો તમને અંદાજ આવતો જશે જે રીતે તમે દાખલાઓ સોલ્વ કરશો કે ભાઈ સ્થાનાંતર જે છે એ કઈ રીતે લેવું અને પથ લંબાઈ કઈ રીતે લેવી. ઓકે, પથ લંબાઈ એટલે જે ટોટલ આખો લેન્થ છે, જે એનો માર્ગ છે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે સ્થાનાંતરમાં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જ જોવાનું છે. ઓકે, ત્યારબાદ જોઈએ એ થી ડી. તો હવે એ થી જે ડી છે, બરાબર, તો એ થી ડી માટે એને કેટલું ભ્રમણ કર્યું, તો કે ભાઈ એ થી બી, બી થી સી, સી થી ડી, એટલે કે
જે એ થી ડી માટે અગર આપણે પથ લંબાઈ જોશું તો કેટલી થશે? તો કે જો એક પથ લંબાઈ માટે આપણને ખબર કે ચોથા ભાગનું થશે, એટલે કે πr/2 જેટલો થશે, બરાબર. આપણે આનું જે છે પેલા કિસ્સામાં આપણે જોયું કે πr/2 જેટલું. હજી તમે એમાં જે હજી ચોથા ભાગનું એડ કરો એટલે πr/2 થશે. હજી એક ભાગ એડ કરી દો એટલે 3 ભાગ થઈ ગયા, એટલે πr/2 એટલે શું થઈ ગયું? આ 1 2 અને આ 3 એટલે 3πr/ શું થઈ જશે? 2 થઈ જશે. ઓકે, તો આ રીતે તમે એની શું ગોતી શકો? પથ લંબાઈ ગોતી શકો. સ્થાનાંતર માટે આપણે શું કરશું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. તો એ થી ડી છે એટલે ફરીથી અહીંયા પાયથાગોરસ જે છે એ આપણે એપ્લાય કરી શકશું, બરાબર. તો હું અહીંયા ફરીથી પાયથાગોરસ ડાયરેક્ટલી એપ્લાય કરી દઉં છું. એટલે શું થઈ જશે કે √r² + r², એટલે શું થઈ જાય? √2r², એટલે કે r√2, બરાબર. હવે જે છેલ્લો કિસ્સો છે એમાં જો કે ભાઈ કર્ણનું એક પરિભ્રમણ પૂર્ણ થાય ત્યારે, તો જો એ થી લઈને ફરીથી એ સુધી આવે છે, બરાબર. તો એ થી લઈને એ સુધી જ્યારે આવે ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ થશે તો એનું જે અંતર છે કેના જેટલું થઈ જશે? તો કે ભાઈ પરિઘ જેટલું થઈ જશે. તો પથ લંબાઈ બરાબર આપણા માટે શું થઈ જાય? પરિઘ થઈ જશે, જે કેટલું છે? તો કે ભાઈ 2πr જેટલું, બરાબર. અને સ્થાનાંતર માટે આપણે શું કહેશું? તો કે ભાઈ અંતિમ સ્થાન બરાબર પ્રારંભિક સ્થાન, સોરી, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પણ અહીંયા એ બિંદુ પાસેથી નીકળે છે અને પાછો એ બિંદુ પાસે જ પહોંચે છે, મતલબ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન છે, તો બંનેની બાદબાકી થશે તો શું થઈ જશે? 0. ઓકે, તો આ રીતે જે છે એ સ્થાનાંતર અને અંતર જે છે એ બંને કન્સેપ્ટ જે છે એ આ રીતે જે છે એ જુદા પડે છે. ઓકે, ત્યારબાદ જે છે નેક્સ્ટ જે દાખલો છે એ આપણે જોઈએ. તો જો નેક્સ્ટ દાખલો જે છે એ થિયરી છે, બરાબર. તો થિયરીમાં આપણને શું કહે છે કે કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતર એક જ દિશામાં કાપે છે. તો આ વાહન માટે તમારે સરેરાશ ઝડપનું સૂત્ર ગોતવાનું છે. ઓકે, તો બેઝિકલી આ થિયરિકલ ક્વેશ્ચન છે પણ આપણે જોઈએ, બરાબર છે. તો આપણને શું કીધું છે કે ભાઈ અલગ અલગ સમય છે, બરાબર, અને એ અલગ અલગ સમય માટે એ જે અંતર કાપે છે એ પણ કેવું છે? અલગ અલગ. તો જો અહીંયા શબ્દ વાપર્યો છે અંતર, અને સાથે આપણે ગોતવાનું છે સરેરાશ ઝડપ, બરાબર. તો સરેરાશ ઝડપ માટે આપણે શું લઈ શકીએ? માની લ્યો કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી અહીંયા સુધી D1 જે છે અંતર કાપે છે, પછી અહીંયાથી અહીંયા સુધી D2 અંતર કાપે છે, અહીંયાથી અહીંયા સુધી D3 અંતર કાપે છે, એવી રીતે અલગ અલગ સમય. તો આના માટે લાગતો સમય T1 છે, આના માટે લાગતો સમય T2 છે, આના માટે લાગતો સમય T3 છે. તો એવી રીતે ઘણા બધા હોઈ શકે, બરાબર છે. તો માની લ્યો કે અહીંયાથી જે આપણે કુલ અંતર લઈએ છીએ એ D છે, તો D બરાબર હું શું લખી શકું? તો કે D1 + D2 + D3, બરાબર, જેટલા હોય એટલા. હવે એવી રીતે જે લાગતો સમય છે એ લાગતો સમય આપણા માટે શું હોઈ શકે? તો કે લાગતો સમય અગર માની લ્યો કે T હોય તો T1 + T2 + T3, બરાબર, હોય એટલા. હવે T1 માટે અગર હું લખું, બરાબર છે, તો T1 એટલે આ થશે. હવે આ દરમિયાન એની જે ઝડપ છે એ ઝડપ ફોર એક્ઝામ્પલ આપણે V દ્વારા દર્શાવીએ, બરાબર. અહીંયા હું ઝડપને V દ્વારા દર્શાવું છું. તો V1 બરાબર શું થશે? તો કે ભાઈ D1/T1. તો T1 બરાબર શું થાય? D1/V1 થશે. તો હું શું કરું છું અહીંયા? તો કે ભાઈ D1/V1 પ્લસ એવી રીતે D2/V2, T3 માટે D3/V3, બરાબર. આવી રીતે હું લઈ શકીશ. તો એવી રીતે જે T હું લખીશ, બરાબર, T માટે જ્યારે મારે લખવાનું થશે તો હું શું કરીશ કે કુલ અંતરના છેદમાં સરેરાશ ઝડપ. તો આ જે V છે એ મારા માટે શું થશે? સરેરાશ ઝડપ થશે. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે એ આખી એની ફોર્મ્યુલા છે. ફોર એક્ઝામ્પલ આપણે પ્રથમ બે કિસ્સા માટે લઈએ. માની લ્યો કે બે જ અંતરાલમાં એનો ઝડપ આગળ આપણે શોધવો છે, તો આપણે પહેલાં બે પદ લઈએ. તો એના માટે હું શું લખી શકું કે D/V બરાબર D1/V1 + D2/V2,
ઓકે, આનું સાદુરૂપ આપીએ એટલે શું થઈ જશે કે d/v ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે d1v2 પ્લસ d2v1 અપોન v1 ઇન્ટુ v2. બરાબર. હવે આનું આપણે વ્યસ્ત પ્રમાણ લઈએ એટલે શું થઈ જશે v બાય કેપિટલ D બરાબર શું થઈ ગયું તો કે ભાઈ v1 v2 અપોન d1 v2 પ્લસ d2 v1. હવે માની લ્યો કે કોઈ સ્પેશિયલ કિસ્સાની અંદર આપણે એમ કહીએ કે બંને અંતર જે કપાય છે એ સેમ છે, મતલબ કે ડી જેટલું. બરાબર. તો કેપિટલ ડી છે શું થાય તો કે d1 પ્લસ d2 એટલે 2d થશે. તો હવે આ બે કિંમત છે એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો શું થાય કેપિટલ ડીની બદલે 2d થઈ જશે. v1 v2 બંનેનું અંતર સમાન છે એટલે d આમાંથી કોમન નીકળી જશે. તો d અહીંયાથી કોમન કાઢી લઈએ તો v1 પ્લસ v2 થઈ ગયો. આ dd અહીંયાથી કેન્સલ થઈ ગયું તો v સરેરાશ ઝડપ બરાબર શું થશે તો આ બે અહીંયા આવી જાય એટલે 2v1 v2 અપોન v1 પ્લસ v2. તો આ જે છે એ સ્પેશિયલ કિસ્સા માટે શું કહી શકીએ સરેરાશ ઝડપ કહી શકીએ. બરાબર. તો આ એની શું થઈ ગઈ ફોર્મ્યુલા થઈ ગઈ. ઓકે, જે તમારે કોઈ બી જગ્યાએ જ્યારે સરેરાશ ઝડપના અંતર સંદર્ભમાં વાત કરી હોય ત્યારે તમે એને ગોતી શકો. ઓકે, ક્લિયર. તો એવી જ રીતે આપણે જે છે નેક્સ્ટ જે છે એક એક્ઝામ્પલ જોઈએ જે સૌથી વધારે સારો અને વ્યવસ્થિત છે જેથી કરીને તમે અંતર સ્થાનાંતર ને એના સંદર્ભમાં વધારે માહિતી મેળવી શકશો. ઓકે, તો જોઈએ આપણને જે છે એને શું કીધું છે તો કે એક મોટરસાયકલ જે છે તેના ઘરેથી નિયમિત ગતિથી પૂર્વ દિશામાં સીધી રેખા પર 120 મીટર સુધી આવેલા પેટ્રોલ પંપ પર 60 સેકન્ડમાં પહોંચે છે. બરાબર. તે પેટ્રોલ પુરાવે માટે એ 120 સેકન્ડ ઊભો રહે અને ત્યારબાદ મોટરસાયકલ 90 સેકન્ડમાં તે નિયમિત ગતિથી જ તે જ રસ્તે ઘરે પાછો આવે. ત્યાં 90 સેકન્ડ બાદ તે મોટરસાયકલ પર ઘરેથી પાછો ઓફિસ જવા માટે નીકળે અને ઓફિસ તેના ઘરથી પશ્ચિમ દિશામાં શું છે સીધી રેખા પર જે 300 મીટર છે તેના અંતરે આવેલી છે. તો આ માટે તે પાછો કેટલો સમય લગાડે છે કે ભાઈ 120 સેકન્ડ જેટલો સમય લગાડે છે. અને આ મોટરસાયકલ માટે આપણે સ્થાન અને સમયનો આલેખ કહેવાનો છે અને જુદા જુદા સમય માટે સરેરાશ વેગ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો જુઓ તમને અહીંયા એ બે વસ્તુ ટોટલ આમ 3 વસ્તુ છે કે ઘર છે, ઓફિસ છે અને પેટ્રોલ પંપ છે. બરાબર. તો એના સંદર્ભમાં સમય આપેલો છે અને એના સંદર્ભમાં આપણને સ્થાન પણ આપેલું છે. ઓકે, તો એ રીતે આપણે જે છે આખી કેલ્ક્યુલેશન જે છે એ કરવાની થશે. તો સૌથી પહેલાં તો આપણને સ્થાન વર્સિસ સમયનો જે આલેખ છે એ આપણને શોધવાનું કીધું છે. તો સ્થાન વર્સિસ સમયનો જે આલેખ છે એ આપણે જ્યારે ગોતીએ ત્યારે આપણા માટે શું થઈ જશે તો કે જો સૌથી પહેલાં તો એને જે સમય અંતર જે કીધું છે એ કઈ રીતે કીધું છે કે ભાઈ જે પૂર્વ દિશામાં 120 મીટર જે છે એ પેટ્રોલ પંપ છે અને ત્યાં જતાં એને કેટલો સમય લાગે છે કે ભાઈ 60 સેકન્ડ પહોંચતા લાગે છે. બરાબર. તો સૌથી પહેલાં જે આપણને 120 જે મીટર છે બરાબર સ્થાન વર્સિસ સમયનો આલેખ દોરવાનો છે. એટલે સૌથી પહેલાં આપણે એક્સ દોરી લઈશું. એક્સ જે છે વાય દિશામાં આપણો સ્થાન હશે અને એક્સ દિશામાં આપણો સમય હશે. બરાબર. તો આ રીતે સમય થઈ ગયો. બરાબર. એટલે કે અગર આપણે જોવા જઈએ તો આપણને સૌથી પહેલાં જે છે એ દિશા આપેલી છે એટલે આપણે દિશા જે છે એ લઈ લઈએ. બરાબર. તો આ પૂર્વ અને આ પશ્ચિમ. બરાબર. તો સૌથી પહેલાં જે છે માની લો કે આ આપણું ઘર છે. બરાબર. ઘરથી આ જે છે પેટ્રોલ પંપ છે. બરાબર. તો પેટ્રોલ પંપ જે છે એ કેટલું આપ્યું છે તો કે ભાઈ 120 મીટર આપેલું છે. બરાબર. તો અહીંયાથી અહીંયા સુધી પહોંચતા એને કેટલો સમય લાગે છે તો કે ભાઈ 60 સેકન્ડ લાગે છે. પછી એ પેટ્રોલ પંપે ઊભો રહે છે એટલે 120 સેકન્ડ ત્યાં ઊભો રહે છે. પછી ફરીથી એ ઘરે જાય છે પણ હવે ઘરે એને જતાં કેટલો સમય લાગે છે 90 સેકન્ડનો સમય લાગે છે.
અને ત્યારબાદ એ ઘરેથી પશ્ચિમ દિશામાં એટલે કે રિવર્સ ડાયરેક્શનમાં કેટલો તો કે ભાઈ 300 મીટર સુધી ગતિ કરે છે અને એ દરમિયાન એને 120 સેકન્ડ લાગે છે. ઓકે, તો હવે આના માટે આપણે સ્થાન વર્સિસ જે સમય છે એનો અગર આપણે આલેખ દોરીએ તો આ રીતે થઈ જશે. ટી સમય અને એક્સ છે એ સ્થાન મીટરમાં અને ટી છે એ સેકન્ડમાં. ઓકે, તો સૌથી પહેલાં જો આપણે ઘર છે તો એ ઘરને આપણે 0 ધારી લઈએ. એ આપણું સેન્ટર છે એટલે 0. તો 0 થી 120 મીટર ઉપર પહેલાં પેટ્રોલ પંપ છે એટલે અહીંયાથી આપણે અગર જોવા જઈએ તો રેન્ડમલી આપણે બેનો માર્જિંગ રાખીએ 20-20નો. તો આ 20, 40, પછી 60, 80, 100 અને આ 120. તો આ 120 મીટરનો હું લઉં છું, બરાબર. આ બે વચ્ચેનો ગાળો છે મેં 20 મીટર રાખ્યો છે. ઓકે, તો આ 120 મીટર થઈ ગયું. હવે સેકન્ડ જે છે એ આપણને આ રીતે આપેલી છે. સેકન્ડ જે છે ટોટલ સેકન્ડ અગર જોઈએ તો 60 + 120 + 90 અને જે 120, બરાબર. તો 120 એટલે 240, 240 ને 60 એટલે જે છે એ 300 અને 300 ને +90 એટલે કેટલા થઈ ગયા 390. તો એપ્રોક્સી 400 જે છે, બરાબર છે, 400 સેકન્ડ જેવું આપણને માર્જિન જોઈએ છે. તો એ રીતે આપણે જે છે એ રાખીએ તો આપણે જે સમય છે એને પણ 2 સેકન્ડના માર્જિનથી લઈ લઈએ. તો સૌથી પહેલાં જે છે એ 60 એટલે આ માની લ્યો 20, 40 ને આ 60. તો સૌથી પહેલાં 60 સેકન્ડ સુધી જે છે એ શું કરે છે, ઘરથી ક્યાં જાય છે તો કે ભાઈ પેટ્રોલ પંપ સુધી. તો 60 સેકન્ડ માટે પેટ્રોલ પંપ જે છે એ આ બિંદુએ લોકેટ થશે. તો આ રીતે થઈ ગયું. હવે ત્યાં અહીં ઊભો રહે છે 120 સેકન્ડ. તો 120 સેકન્ડ એ ઊભો રહે છે. 60 સેકન્ડ તો અહીંયા થઈ જ ગઈ. હવે 120 સેકન્ડ એ ઊભો રહે છે એટલે એનું સ્થાન બદલાતું નથી પણ સમય જે છે એ બદલાય છે. તો સમયનો આલેખ વધશે પણ સ્થાન એઝ ઇટ ઇઝ રહેશે. એટલે 60 અને 120 એટલે કેટલા થઈ ગયા 180. તો અહીંયા તમારો 60 સેકન્ડ હતું તો આ જે છે એ 80, આ જે છે 100, 120, 140, 160 ને 180. તો અહીંયા જે છે એ તમારું 180 સુધી એ શું આવશે, સ્ટ્રેટ લાઈન આવશે આ રીતે, બરાબર. હવે ફરીથી ક્યાં જાય છે તો કે ભાઈ ઘરે જાય છે. તો ઘરે એટલે મતલબ પાછું સ્થાનાંતર એનું શું થવું જોઈએ 0. તો એ 0 થવા માટે પાછો કેટલો છે 90. તો આ 180માં આપણે જ્યારે 90 જે છે એ એડ કરીએ તો 180 + 90 એટલે કેટલા થઈ જશે અહીંયા તમારા 7 ને આ 270. તો અહીંયા આપણે 200, 220, 240, 260 અને 280 એટલે 280 ને 260ની વચ્ચે ક્યાંક હશે. તો આ રીતે ઘરે પહોંચે છે એટલે એનું સ્થાનાંતર તો 0 થઈ ગયું, બરાબર. તો આ રીતે ક્યાં ગયો તો કે ભાઈ ઘરે ગયો. હવે અહીંયાથી જે છે 300 મીટર જે છે એ પશ્ચિમ દિશામાં જાય છે એટલે આ જો આપણું ઘર છે, આ આપણું પેટ્રોલ પંપ છે. તો હવે રિવર્સ ડાયરેક્શનમાં શું હશે, એની ઓફિસ હશે. તો ઓફિસ જે છે 300 જે છે એ મીટરમાં છે. તો આપણે 2નો માર્જિન લઈએ એટલે એપ્રોક્સી જે છે 300 અહીંયા ક્યાંક હશે, બરાબર છે. અને એ દરમિયાન એને સમય કેટલો લાગે છે 120 સેકન્ડ. એટલે ફરીથી આની અંદર એટલે કે 270માં 120 એડ કરો એટલે શું થઈ જશે 390. તો અહીંયાથી તમારે ફરીથી જે છે માર્જિન લઈને 390 જે છે એના ઉપર તમારે શું કરવાનું, આ રીતે આલેખ ડ્રો કરી દેવાનો, બરાબર. તો આ રીતે જે છે સ્થાન વર્સિસ સમયનો આલેખ છે એ ડ્રો જ્યારે પણ કરો ત્યારે આ રીતે જે છે એ સમય અને જે બિંદુઓ આપેલા હોય એના સંદર્ભમાં કરતું જવાનું. ઓકે, તો હવે બધા માટે આપણે શું ગોતવાનો છે, સરેરાશ વેગ ગોતવાનો છે. તો જો સરેરાશ વેગ એટલે શું થાય તો કે ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, તો સ્થાનાંતર અને છેદમાં સમય. તો સૌથી પહેલો અગર કિસ્સો જોઈએ તો કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી આપણે નામ આપી દઈએ A, B, C, D, E, બરાબર. તો સૌથી પહેલાં A થી B ની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થાય છે. તો અહીંયા સ્થાન છે 0 છે, અહીંયા સ્થાન 120. તો સ્થાનાંતર કેટલું થશે, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે 120 - 0. અને જે સમયગાળો લાગે છે એ કેટલો લાગે છે તો કે ભાઈ 0 અને 60 એટલે 60 - 0. તો 120/60 એટલે કેટલા થઈ ગયા 2. તો 2 મીટર પર સેકન્ડ. ઓકે,
હવે બી થી સી જો તો બી થી સીમાં એનું સ્થાનાંતર છે એ કાંઈ થતું જ નથી ને. અંતિમ સ્થાન જ્યાં છે એ જ પ્રારંભિક સ્થાન છે, બંને 120 જ છે. તો સ્થાનાંતર એના માટે શું થઈ ગયો? 0 થઈ ગયો. બરાબર. તો 0ના છેદમાં સમય ડિફરન્સ કેટલો આવે છે કે ભાઈ 180 અને 60 એટલે 120 સેકન્ડ થઈ ગઈ. એટલે જવાબ તો 0 જ આવશે. બરાબર. ત્યારબાદ જે છે એને શું કીધું છે કે ભાઈ સી થી ડી. તો સી થી ડી માટે આપણે અગર વાત કરીએ તો સી થી ડી શું થઈ જશે? તો સી થી ડી અગર જ્યારે તમે વાત કરો છો તો સી થી ડી માટે આપણે શું કહી શકીએ? તો જો સી થી ડી જે છે તો સી થી ડી એ ઘરે છે એ કેટલા સેકન્ડ રોકાણો હતો? તો કે ભાઈ 90 સેકન્ડ જે છે એ રોકાણો હતો. બરાબર છે. તો મારા જે આલેખમાં મેં જે નામકરણ આપ્યું છે એ પ્રમાણે જોઈએ. આમાં જે છે એ અલગ છે. તો જો તો સી થી ડી જે છે તો સી થી ડી જે છે એ આ રીતે જે છે એ સ્લોપ આવે છે. તો અંતિમ સ્થાન છે 0 છે, પ્રારંભિક સ્થાન છે એ અહીંયા 120 છે. તો 0 - 120 અપોન જે છે એ સમય કેટલો લાગે છે એના માટે? તો કે એના માટે એ 90 સેકન્ડ જે છે એ લગાવે છે. તો -120 અપોન 90. તો આ રીતે જે છે એને તમે કેન્સલ કરશો એટલે આ થઈ જશે 3 તેરી અને આ થઈ જશે 3 ચોક. એટલે શું થાય? -4/3. બરાબર. તો આ રીતે મીટર પર સેકન્ડ એનો વેગ મળશે. બરાબર. આપણને ખ્યાલ છે કે સરેરાશ વેગ જે છે અથવા તો વેગ જે છે એ ઋણ હોઈ શકે, એટલા માટે ઋણ જે છે એ શું બતાવશે? એની દિશા બતાવશે. ઓકે. તો આ રીતે દરેક માટે જે છે એ આપણે જે સરેરાશ વેગ છે એ ગોતી શકીએ. બરાબર છે. તમે જે ઓફિસનો સમયગાળો છે એના માટે પણ તમે જે છે એ શોધી શકો. બરાબર. તો આ રીતે જે સરેરાશ વેગ અને જે સ્થાનાંતર જે છે એના દાખલાઓ જે છે એ પૂછાય છે. ઓકે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળ જોશું અને વધારે દાખલાઓની જે છે એ પ્રેક્ટિસ કરશું. આજે અહીંયા સુધી રાખીએ. ઓકે. થેન્ક યુ મિત્રો.